નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરામાં કૂતરાની બાબતે ભડક્યો વિવાદ, યુવકે મહિલાને ક્રિકેટ બેટથી માર માર્યાનો આક્ષેપ, હાલત ગંભીર। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં જુપિટર 4 રસ્તા નજીક આવેલ મારુતિધામ હાઉસિંગ બોર્ડ કોલોનીમાં મારામારીની ચોંકાવનારી ઘટના સામે આવી છે। કોલોનીમાં રહેતા દીપરાજસિંહ ચૌહાણ નામના યુવક દ્વારા બે મકાન છોડી પાડોશમાં રહેતી મહિલાને ઢોરમાર માર્યાનો આક્ષેપ થયો છે। મળતી માહિતી મુજબ કૂતરાની બાબતને લઈને બંને પક્ષ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જે થોડા સમયમાં જ ઉગ્ર બની ગઈ। આ દરમિયાન યુવકે ક્રિકેટ રમવાના બેટ વડે મહિલાને માર માર્યો હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। મારામારી દરમિયાન મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે। ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આરોપી યુવક દીપરાજસિંહ ચૌહાણની અટકાયત કરી છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। આ તરફ પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે યુવકે મહિલાને જાનથી મારવાનો પ્રયાસ કર્યો હતો। ઘટનાને લઈને વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો। મારું નામ વિકાસ વીર છે અને મારા વાઈફનું નામ વૈશાલીબેન વીર છે। અમારા બે મકાન છોડીને એક દીપરાજસિંહ ચૌહાણ કરીને એક વ્યક્તિ રહે છે, જે રોજે એનો કૂતરો જે છે જે હડકાયેલો થઈ ગયું છે, જે બધા છોકરાઓને કહી છે અને અવારનવાર એ જ્યારે પણ ત્યાંથી લઈને જાય તો અમારા ઘરના આંગણે એ સંડાસને એવું બધું કરાવે છે, જેથી ગંદવાડો થાય છે અને ત્યાં નાના નાના બાળકો રમતા હોય છે। તો આજે લગભગ 9:30 પોણા 10ની આજુબાજુ અમે લોકો જમવા બેસ્યા હતા। અમારા ઘરે મહેમાન આવ્યા હતા, તો અમે બધા જમવા બેસ્યા હતા। એટલામાં દીપરાજસિંહ ચૌહાણ ત્યાંથી પસાર થતા હતા અને ત્યાં એમનો જે કૂતરો હતો તો એમને ત્યાં સંડાસ કરાવવા માટે રોકી રાખ્યો અને ઘણી એવી વારથી ત્યાં એ લોકો ઊભા જ હતા, એટલે સંડાસ જ કરાવતા હતા। એટલે મારી વાઈફ ઘરથી બહાર જઈને એવું બોલી કે ભાઈ તમે અહીંયા ગંદવાડું શું કામ કરો છો, બોલે એવું હોય તો તમે બહાર મેદાનમાં લઈ જઈને કરો। તો જેથી પેલા ભાઈ અચાનક ઉશ્કેરાઈ ગયા અને તરત જ એમના ઘરે જઈને બેટ અને સ્ટમ્પ લઈને આવ્યા અને એમને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કરેલ છે। તો એ તો સારું હતું કે માર્યા પછી અમુક જે લોકો હતા એમને છોડાયા, જેથી કરી એમનો જીવ બચી ગયો, નહીં તે ફૂલ પ્લાનિંગ જ કરીને આવ્યો હતો મારવાનું। હાલ માંજલપુર પોલીસ સ્ટેશન તમે આવ્યા છો, એના લીધે આવેલા છો? હાલ અમે એના માટે ફરિયાદ નોંધાવવા માટે આવેલ છે કે અમારા એરિયામાં આવા લોકો રહે છે, તો એવા લોકો સામે કાયદેસરની જે કાર્યવાહી હોય એ કરે। આ યુવકને પકડી લેવામાં આવ્યો છે પોલીસ દ્વારા? યુવકને તો પકડી લેવામાં આવ્યો છે। કે શું નામ છે આપનું? મારું નામ વિકાસ વીર છે।